નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કોમી એકતા અને અખંડિતતાનું ઉદાહરણ ઘાટવડ ગામમાં જોવા મળ્યું હતું. ઘાટવડ ગામમાં દલિત સમાજના મચ્છીનો વ્યવસાય કરતા લોકોએ ઇમામી હુસેને ન્યાસ બનાવી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એકતા એ આપણા દેશની વિશેષતા છે. અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર અહીંયા બધા લોકો સાથે મળી દરેક તહેવારની ઉજવણી કરે છે. ત્યારે કોમી એકતાનું પ્રતીક આજે ઘાટવડ ગામમાં જોવા મળ્યું હતું. કારણ કે અત્યારે મુસ્લિમ લોકોનો તહેવાર મોહરમ આવી રહ્યો છે. ત્યારે શાનદાર શરૂઆત ચાલી રહી છે. ત્યારે ઘાટવડ ગામમાં એક કોમી એકતાની જીવતો જાગતો નજારો જોવા મળ્યો છે. ઘાટવડ ગામમાં મુસ્લિમ સમાજના અનેક કમિટીઓ દ્વારા અલગ અલગ દિવસે સલેબે હુસેનની વ્યવસ્થા કરવામાં આવી છે. શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, ફૂડ સલાડ તેમજ ખાણીપીણીની અલગ અલગ વાનગીઓ રોજ બનાવી ગામના નાના બાળકોને રોજ વિતરણ કરવામાં આવે છે. નાના ભૂલકાઓ તેમજ વડીલો તથા નવયુવાનો દ્વારા ન્યાઝનો પ્રસાદ લેવામાં આવે છે. રોજ માટે એટલે કે 10 દિવસ દરેક સબીલમાં ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે. મહત્વની વાત તો એવી છે કે ઘાટવડ ગામે એટલે કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક માનવામાં આવે છે. લોકો બિરદાવે પણ છે. ઉલ્લેખનીય એ છે કે ન્યાઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘાટવડ ગામમાં દલિત સમાજના લોકો પણ ઘણા વર્ષોથી બાળકો માટે ન્યાઝનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઘાટવડ ગામની મચ્છી માર્કેટનો ધંધો કરતા દલિત ભાઈઓએ તેમજ બહેનોએ જગતનાકા વિસ્તારમાં ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાત જાતના ભેદભાવ રાખ્યા વગર ન્યાઝનો લાહો લેવામાં આવ્યો હતો. સમગ્ર પંથકમાં એક સારો મેસેજ જોવા મળ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર.